Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિક્સ ડ્રાય ફ્રૂટ્સ રોલ બનાવવાની છું, જે શિયાળામાં ખાસ કરીને ખાવામાં આવે છે અને બધા જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે આપણે ચાલુ કરીએ બનાવવાનું. તો એના માટે મેં આ 50 ગ્રામ જેટલી અખરોટ લીધી છે અને 50 ગ્રામ જેટલી બદામની કતરણ છે આ, અને આ કાજુની કતરણ છે 50 ગ્રામ જેટલી, અને પિસ્તા મેં આ થોડાક જ લીધા છે, 1-2 ચમચી જેટલા, અને આ 200 ગ્રામ જેટલું આ ખજૂર લીધો છે, જેને મેં અંદરથી સીડ બધા કાઢી લીધા છે એના, અને પછી એને નાનો આવી રીતે નાના એને તોડીને પછી મિક્સીમાં આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો ચાલો હવે આપણે પહેલી સ્ટાર્ટિંગમાં આપણે ખસખસને શેકી લઈએ. તો આપણે પહેલાં ખસખસને શેકી લઈએ. ખસખસ એટલા માટે લીધી છે કે જેને આપણે પેલું રોલ જ્યારે બની જશે પછી એને કોટિંગ કરવામાં કામ લાગશે. વધારે નથી શેકવાની, બસ થોડી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે. તો હવે ખસખસ શેકાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. હવે આપણે 1 ચમચી આ દેશી ઘી નાખીશું કઢાઈમાં. હવે જે આ બધી ડ્રાય ફ્રૂટ્સની બધી કતરણ મેં લીધી છે એ આપણે એને શેકી નાખશું. આ ખજૂર રોલ બનાવવા માટે આપણે ખજૂર થોડાક વધારે ક્વોન્ટિટીમાં લેવાના, અને આ ડ્રાય ફ્રૂટ્સ છે એ ઓછી ક્વોન્ટિટીમાં લેવાનું, તો જ રોલ બરાબર થશે એનો, નહીં તો પછી છૂટું પડી જશે. એટલે થોડીક ઓછી ક્વોન્ટિટીમાં લેવાના. તમે આની અંદર બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ નાખવા માંગતા હો તો એ પણ તમે નાખી શકો, જેવી રીતે તરબૂચના બી છે કે પેલા કોહળું આવે એના બી છે, એ પણ તમે નાખી શકો અંદર. તો હવે આપણા ડ્રાય ફ્રૂટ્સ બધા શેકાઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. તો 2 વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ખજૂરને તૈયાર કરી લઈએ મિક્સીમાં પીસીને. તમે એને આવી રીતે ટુકડા કરીને મિક્સીમાં પીસશો તો આસાનીથી પીસાઈ જશે. તો હવે આપણે આ ખજૂરને મિક્સીમાં પીસી લઈએ. એની અંદર આપણે કોઈ જ જાતનું લિક્વિડ કંઈ જ નથી નાખવાનું, પાણી વગેરે કંઈ જ નથી નાખવાનું, એમાં જ એને પીસી લેવાના છે, અને મિક્સીને ઓન ઓફ કરીને જ એને પીસવાના છે. તો આપણા ખજૂર આ રીતના પીસાઈ ગયા છે બધા. આ રીતના બધા પીસી લેવાના એને. તો હવે બધું રેડી થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. આ 2 ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે. હવે એની અંદર આ બધો ખજૂર જે પીસી લીધો છે મેં હમણાં એ બધો નાખી દઈશ. એને 2 થી 3 મિનિટ સુધી આપણે એને સાતળવા દઈશું. વધારે નથી એને સંતાડવા દેવાનો, નહીં તો પછી એ કડક થઈ જશે. થોડોક નરમ પડે એટલું આપણે એને શેકવાનું છે. તો હવે 2-3 મિનિટ થઈ ગઈ છે અને ખજૂર પણ બરાબર સતળાઈ ગયો છે. તો હવે આપણે આ ડ્રાય ફ્રૂટ્સ અંદર નાખી દઈશું. આ એલચીના દાણા છે એ પણ અંદર નાખી દઈશું, ફ્લેવર માટે નાખશું અંદર. અને આ થોડું જાયફળ છે એ પણ આપણે ફ્લેવર માટે જ નાખશું. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. ગરમ નથી એને રોલ કરવાનો, પહેલાં થોડું એને આપણે ઠંડુ થવા દઈશું.
થોડુંક ઠંડુ થઈ જાય પછી જ આપણે એને રોલ વાળીશું. તો હવે આપણે એને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એનો રોલ વાળી લઈએ. આમ બરાબર એને ભેગું કરીને મિક્સ કરીને પછી એને રોલ વાળવાનો છે, નહીં તો અંદર પછી હવા બધી ભરાઈ જશે. તમે એને ડીશની અંદર ઘી ગ્રીસ કરીને પછી સ્ક્વેર શેપમાં બી તમે એને કાપી શકો. હું એને રોલ બનાવવાની છું. એ સ્ક્વેર શેપમાં જે કાપશો એ પછી ડ્રાયફ્રૂટ સ્પંચ બની જશે. અને આ રોલ છે, આ રીતનો ગોળ શેપ આપી દેવાનો. હવે આપણે એને ખસખસની અંદર આ રીતનું ગોળ કરી લેશું, એટલે કોટિંગ કરી લેશું એની. તો હવે આપણે એને આ પેપરની અંદર રેપ કરી લેશું. મારી પાસે પેલું રેપ કરવાનું પેપર નથી, એટલા માટે મેં આ પોલિથીન લીધી છે. મેં એને બરાબર સાફ કરી લીધી છે, પછી જ મેં એનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે એને ફોલ્ડ કરી ને હું એને ફ્રીજમાં એને અડધો 1 કલાક સુધી સેટ થવા દઈ. અડધો કલાકમાં તો સેટ થઈ જ જશે. અરે તમારે એને બહાર રાખવું હોય તો તમે એને બહાર બી રાખી શકો. તો હવે અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈએ. આ રીતના આપણે કટ કરી લઈશું એને. તો હવે આપણે રોલને કટ કરી લીધો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈએ. આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને શિયાળામાં તો ખાસ કરીને બધા બનાવીને ખાય છે. શરીર માટે સારો એનો ફાયદો થશે. તો તૈયાર છે આપણો આ મિક્સ ડ્રાયફ્રૂટ્સ રોલ. તો તમે જરૂરથી ઘરે બનાવજો, કારણ કે આ બહુ ફાયદાકારક છે અને જેને સુગર હોય એ લોકો પણ આ ખાઈ શકે છે, કારણ કે ખજૂરથી બનાવેલો હોય છે. અંદર તો ખાંડ સુગર વગેરે કંઈ નાખવામાં આવતી નથી, એટલા માટે ખૂબ જ હેલ્ધી છે. તો શિયાળામાં તમે બનાવીને ખાજો. Audio Jungle.